વરાત આવતો નહીં. ખેતરમાં જોવા જવું પડશે. આ તો ગાર ઉગ્યો કે ના ઉગ્યો. લોઢિયો ઘેર હોય તો લોઢિયાને જગો થતો આવું. બે ત્રણ ગપ્પા મારતો લોઢી હું કેવું છું. છોટાભા કરો રે. અરે ભાવ શું કરો શાંતિ છે. કેવું ચાલો બસ હાલ તો નવરાશી બેઠા ભાઈ હું કરું ઊંઝો તું તમે નવરાત છો હા? બે પોઈ લાવ પોઈ પીવો શાંતિથી પર પોઈ લેતા આવું. બે ત્રણ ગપ્પો મારું દાબીને જો લાગી જાય તો લાગી જાય નકર જઈ રહો માપી. બે ભાઈ પોઈ પીવો. શું કરો કયો બીજું? બસ આ નવરા હતા તે ઊંઝો તું તમે આયા પોઈ ફોન પર બેસી આવો શાંતિ. ગપ્પો દાબીને મારો ખાડામાં ગાલી દેવો ઊંધા. હું કયો ગપુબા બોલો. શાંતિ હ તમારે કેવું હો કયો? બસ આ વરસાદ બસ આવતો નહીં. વરસાદ તો આવવાનો વરસાદ આવે. ખેતી બેતી નહીં કરતા ના હું તો ખેતી બેતી કઈ નહીં. આ જમીન બધી છે ને આ જમીન બધી આ જમીન બધી આપડી છે. ખેતી બેતી કશું કરવાનું હું એકલો હોને કરી શકતો નહીં. તો કોક ના હાલ દેતા હોય તો બધા ઉદ્યાન બધા માગે પણ હું કોઈને હાલતો નહીં. કોઈને નહીં હાલવી? ના કોઈને હાલવી નહીં. અને તમારે નહીં વાબુ વાબા તો પછી અમે વિચારીએ. મારો બેટો કોઈને ઉધેર નહીં હાલતો, કોઈને ભાગે હાલતો નહીં. મને મારે કોક કરવું પડશે. કોઈને હાલતા નહીં ને ભૂકા કાઢવા મારા. હા તે ઉધેડ હાલવી તો સા પાપા મોણો એવું સમોણ સ તે વાબુ નહીં કોઈ છું. ના ભાઈ વાબુ એ નહીં કે કોઈને હાલવું નહીં બરોબર. આમ તો ઉધેડે ઘણા માગે બરોબર પણ વાબુ ને ઢોર પછી ચાલશે. વાત સાચી છે પણ આ બધું પડી રહ્યા તો કોક ના હાલો તો હચવાય બીજું કોઈ નહીં. ના ના ઈચ્છા નહીં બાબાને તો ઉધેડ ના હાલો કોઈને ભાગ હાલો તો ભાગ ના આવે ઘેર. ના ના બા પેશો પછી તો ચાલશે. વાત સાચી પણ કોક ના હાલી હોત તો સારું હતું. મારો બેટો અરે કોઈને હાલતોય નહીં કોઈ વાવતોય નહીં પણ મને મારે ભરાવવો પડશે અને ટ્રેક્ટરના બેક્ટરના ખર્ચામાં પૂરો કરાવી દેવો પડશે. બધું વવરાવવું લાલચ લાવીને તો કોક કરવું. હા તે લોઠાબા વાઈ જાવ હું તો કહું. ના જોઈએ અમે વાઈએ પછી. હું કહું ખબર હા હું તો વરસાદે જબર થવાનો હા અને ગારનો ભાવ કેટલો હોય તમને ખબર? હા રૂપિયા છે. આટલા બધો 15 કેટલી વીઘા આપા? હા 10-15 વીઘા. 10-15 વીઘા તો હવે ઘર ખાલી વાઈ જાય ને હા રૂપિયા જ છે. અને તમારું ચો પોણાત કરવા જવું હોય ટાઈમ વરસાદ આવી જા એ વાત સાચી તમારી. પોણાત કરવા ખાલી વાઠા મજૂર કરી દેવાનો. હા એમાં નીકળી જાય બધું. હા અને 4 મહિના બેઠો બેઠો ખાવા થાય. ખોટું પડી રાખી નું કરવાનું. ના ના જોઈએ અમે વિચારીએ યાર. વાઈ દેવા ના હાલવું હોય તો કોઈ ના હાલવું હોય તો કોઈ નહીં. આપણે ઘેર વાઈ દેવા ટ્રેક્ટર લાઈન શેડાઈને ગાર પૂંચીને વાઈ દેવું હોય કે. ના ના વિચારીએ. હા વિચારી કહો બીજું કયો? બસ શાંતિ આ બેઠા છીએ. શરીર ભરી તો સારું હોય કે? શરીર તો સારું. ઘેર કોઈ બીજું નહીં? ના કોઈ નહીં ઘેર. આમ શરીર તો જો ગયા શરીર તો યાર ફૂલી ગયું મારા. કેવું કર્યું તમે? ફૂલી ગયું ભાઈ. હા ફૂલી ગયું. ફૂલી ગયું. દવાઓ ગળો? દવા તો ઘણી ઘડી. આ તો દવાઓથી જ ફૂલી ગયું. હા ગેસ થઈ જાય એવું લાગે બોલો તમને? અમુક ટાઈમ ગેસ થઈ જાય ભાઈ. ગેસ થઈ જાય મારું ગેસ થઈ જતું નહીં. પડે ખાધું છે મજૂરી કરી નહીં ફૂલ્યું છે. કોઈ કહેતા નહીં કે મારે આવું હોય. હા તે હા ના હોય તો વાઈ જાય હું તો કહું. ના વિચારીએ યાર બાબાનું પછી. ના હોય ને તો આ ભાઈ કહે ને તો ગારનો ભાવ વધારે આવશે. મને તો લાગે ના હોય તો ટ્રેક્ટર કાલ બોલાવી જ દઉં. ના હોય તો ગાર બધું પૂંછી નાખું ટ્રેક્ટર બોલાવીને. બોલો હવ તો હું હેડું હવે મારે ખેતરમાં ના ના ખેતરમાં જો ઓટો મારતા આવું. ગાર વાયો તો ઉજ્યો કે ના ઉજ્યો જોતો આવું. ના ના બરોબર. શેતમ જવું ખેતરમાં ઓટો મારીને આવું. નવા બેહો. ના ના નવરો તો હું ચો મારતો તમારે કોળી ચો કે પછી પડે માં ઓરવાનું છે બધું. ના ના કોઈ નહીં અમારે. તમે તો પડે માં ઓરો ને વાવતા હો નહીં. પણ આ શું કરે યાર બેઠા નવરાઈએ હમણાં ઊંઝો તો તમે જવું તાણ હું. હા જોતા અને તાણ વચ્ચે જવું હતો ને? ના ના વાંધો નહીં જોતા હતા. હો હા તમે બેહો તમે. એ હારું. હો હા હા હારું હું જવું તાણ. યસ મેં પડી ગયો. અરે આવી જાય મારી જાળમાં આવી ગયા અને અરે વાઈ દે લાલચમાં આવીને તો
કારણ મને જ મારા ખેતરમાં જોઈ આવે ઘર ઉદ્યોગ ના ઉદ્યોગ કે ઘરનો ભાવ વધારે છે ના તો શેતમ જી આવું શેતમ જઈને અને જોવું અને કદાચ બધા લેતો દઉં તે શેઠા બેઠો સાફ કરવાનું હોય તો થોડા ઘણા કરી દઉં હા કદાચ વાંધો નહીં કદાચ તો મૂલી હેલું છે તમ તે ના હોય તો શેઠા બેઠા સાફ કરતા આવું શેઠા જોતા આવું અને મારી ઓટો મારતા આવું પણ તે જઈને આવું ઓટો બોટો મારીને આવું શેતમ જઈને ઓટો બોટો મારીને ફોનથી આવું સીધા રહી ગયા છે તે સીધા રહી ગયા છે તે થોડા જોતા આવું સીધા એ તો આમ તો બરોબર ઘા બા વાઈ દેવો માં તો કશું કહું ને ઘા બા વાઈ દેવો આ પૈસા આવે તો આમ 12 મહિને પયા ખાવાનું અને જોવું હવે વાઈ જ દેવો કાલ તો ઘાલ વાઈ દેવો કશું કહું નહીં આ શેઠે બધું શેઠાઈ જ દેવું આ તો અંઘાળ બંઘાળું હો તે થોડું અંઘાળ બંઘાળ બધું ગોદે જવું તો સાફ કરું આવા બેસન ચા નાખવા થાય તે વળી ના તો પેલી છે તો જોતા આવું તે કોઈ શેઠા બેઠા તો સાફ કરી દઉં કોઈ ઉજ્યું હોય તો એ આ બધું આપવું જ છે તો બીજોનું હોય આપવું જ છે તો આ તો ભાઈ અંઘાળ મંઘાળ ગોદી દઈએ શેઠા બેઠા સાફ કરી દઉં તો શાંતિથી વાપવાની ઈચ્છા તો થઈ જઈએ વાપવું તો સર ત્યાં નળ બરફાત કરી દઉં બધું કમ્પ્લેટ બધું બધી કાઢું તો પાણી પીએ થાય ના અને સીધા બેઠા તો સાફ કરી દઉં ના કાકડીએ પાડી દઉં એટલે ધોવાય ના ચોમાનું એટલે સીધા સાફ કરી દઉં બધું કરી દઉં કાકડી હારી પાડી દઉં એટલે વાંધો ના આવે હો કશાભાઈ આવો અરે આ ભાઈ આ ચોમાન ધોઈ જાય તે આ કાકડી બાકડી હોત કરતો હતો કોઈ સીધા બેઠા થોડા હોત કરી દઉં આ જમીન કોઈ વાયુ નહીં વાયુ ના કશું વાયુ નહીં એટલે 4 વર્ષથી એમ ભાડું જશે નવરા સંખેતરા ઉભા હાલવીએ બાકી આમ થોડો વિચાર તો સૌ આવવાનું પણ અમે થતું તો નહીં પણ અમે ચોમાનો ભાગા હાલવીએ ના નહીં હાલવાની તો ઉધેડ હાલ દો હાલવાનું નહીં ભાઈ આ તો કોઈ મારે બેસો ચડે ને એવું હોય અરે પણ આમ તો ઉધેડ હાલી હોત તો અડધો ભાગ તમે ના આવો અડધો ભાગ બેઠા તમારે લેવાનો હતો એટલે અડધો ભાગ સાચી વાત તમારી હા પણ એ કોઈને હાલવાનું નહીં મારે હાલવી નહીં કોઈ ચમ હાલવી નહીં હાલવાનું નહીં ભાઈ તો શું કરો કે બીજું કયો આ બધા શેઠા ને બધું સાફ કરી દઉં અને આ બધું જે આ સોયા બોયા હું કરું ને આ બધું કરી દઉં તમારથી હવે થાય એવું નહીં હવે હાલ દીધો થાય નવો બેઠો કરું ભાઈ કરી દઉં તને આ જમીન બમીન ધોઈ ના જાય કાકડી બાકી હરખી કરું હવે વાવતા કોઈને જમીન દોરા શું થાય આવું ભાઈ યાર મારું તો ખરું કે યાર એમ નહીં કહેતો હા તમે વાવતા નહીં 4 વર્ષથી એમ નહીં ભાડું નવરા સંકેતરા ઉભા તું આ પેલા ચેવડા મોટા હા વાત સાચી તમારી પણ થોડું ઘણું સાફ સફાઈ કરવી પડે કે યાર નવા બેઠા હું કરું યાર શરીર સારું રહે તે હાલવી નહીં ને ના હાલવાનું તો નહીં સારું હેડો તાન કરો તાન સાહેબ બોલો કેટલા ગયા હું તો જોતો વેળામાં વેરામ ગયા તા બોલો ભેંસ ઓલી લેબડો લઈ આવ્યો ઓવા જો વાંધો નહીં પાડો આપણું શરીર ના નહીં પાડું તમે ડાળી પાડવા દેવા ના યાર તો એવું બોલે યાર જમીન તો યાર ચડાવવાનો ઉતારો તમારે લોતા પડી જાય ના ઉતાર હું આવ્યો ને હું તો નિયમ ખબર હું એટલે વાંધો નહીં યાર એકદમ કોઈનું પાડતું જ નહીં આ વેળામથી કાપી આવ્યો એ ચાવે ખરાબ હોય એટલે વધુ ના આવે ના વાંધો નહીં યાર પાડો તમે પાડો પાડી દેજો પાડી જાવ હા તે પાડી દો વધુ જ નહીં આવે વાંધો નહીં હું શું નહીં આવે કોઈને બોલો આ તમે તો કાલ પાડી ગઈ મારું અહીંયા કોણ બોલશે તમને કાલ હો એ હારું હારે લેબડો પાકો અરે તમે તો કાપજો તમે આપું જ છો એવું છે હા આ તો રોજ એક લેબડો પાડી છે બરાબર ના કશું વાંધો તમે પાડી દેજો હાલો ગયા જમીન હારી ઉતરે એટલે ભાઈ જમીન નહીં હાલવાની મારા પેલી કરવાની હોય હું કહું ખબર આપીને 2 વીઘા હું ઈકણ લાવું હે ઓહો તે આવા ઈકણ મળી જાય તો વળી હચવાઈ જાય રહી જમીન હા પણ મારે નહીં હાલવાની ભાઈ અરે લોડો જમીન હાલી જાય ને તો સારી વાત છે મારે હચવાઈ જાય અને આ જો કેટલી 14-15 વીઘા જમીન છે અને મારો બાપ ભેંસો 4 રાખું ને એવી તો 10-15 રાખું ને મજા પડી જાય અને આ શેઠા બેઠા 4 ને 12 ને વાઢીને આમ એવું રાખું ને જબરજસ્ત અને આ લેબડા બેબડા તો ઠૂંઠા કહી નાખું હાલો તો સારી મેળાઈ જાય મારે એમ હાલો ડબા હા આલી હોય તો સારું તું ના યાર જમીન નહીં હાલવાની પેલી એ કહેવાનું લે આ બાબા નહીં હાલવાની તમારા જો કેટલા સંકેતરા ઉભા કેવડો
અને તમે 4 વર્ષથી વાવતા નહીં ઓવ. આ જમીન આલો કે યાર ઉધેડ બાબા ના જમીન ભાઈ નહીં હાલવાની બાબા. અને ફલો બોલો મરાય નહીં તમારી જમીન રફ જેવી રાખી હું બોલો ના ના નહીં હાલવાની ભાઈ બાબા. અને મારે થોડો ડોબો હતો એટલે વાત આખી પણ જમીન બાબા હાલવાની નહીં. રોઢાબા હા જમીન આલો કે યાર બાબા ના ભાઈ નહીં હાલવાની યાર. યાર બધું બધું માનતા નહીં યાર અલે કૈસર કાકા જાકે નહીં હાલવાની જાકે અમારે વહો પડે અમે હોતું લઈને અમે. રોઢાબા જમીન આલે કે અલે નહીં હાલવી ભાઈ જાકે નહીં હાલવી જા. નહીં હાલવાની ભાઈ. ચમ નહીં આલવાની ના નહીં હાલવી. અલે જાકે ભાઈ. અલે મારે રાખવી એ જમીન નહીં યાર. આલવી. આલો કે તમે યાર ના નહીં મળો. લોઢિયા જમીન આલકી અલે નહીં હાલવી જાકે યાર. તારી જમીનમાં પગ પ્યારો કરો મારે નહીં પ્યારો આપો પગ. તું જજે ભાઈ જા ચમ જા નહીં પ્યારો. તમારે સીધો પગે ના મેલ તો કદી જા. હારું હેડો જા. મેલો હેડો હે ને કમળ. લોઢી હે ને કમળ. લોઢિયું હવે પીધો અહીં તો ગોપો ભાઈ સાચું કહેતા હતા કે જમીન ના હોય ને તો કોઈ હાલવી નહીં પણ વાઈ જ દેવી માં તો 10-15 ઘા વાઈ જ દેવો ગમે તે થાય. બધા જમીન હે મારા જમીન પર કેટલી પણ પ્લીએ હ નજર કેટલી હે મારા જમીન પર. આપણે ના હોય તો વાઈ જ દેવી. આપણે તો તમામ મજૂરી કરવા દઉં. તમામ મજૂરી તો કરવી નહીં. થાય શાંતિ વાંચી લેવાનું મજૂર કરીને વધારી દેવાનું. એ લોકો કરીશું. અમો ઘર તો ઊંચી ગયો હ પણ પેલા ખેતરમાં ઉદ્યોગ નહીં આવજો એમાં જોવા જવું પડશે એમાં પાછળથી વાવ્યો તો ઉદ્યોગ નહીં ઉજ્યું આમાં તો કશું ઉજ્યું લાજ્યું લાગતું નહીં બિલકુલ હા શું કરશું વ્યક્તિ આપવું પડશે કોણ મારો નહીં ઉજ્યું બિલકુલ ઘર તો દેખાતો નહીં ઉગાય એવું લાગતું નહીં પછી નાના તો ફેરથી બોલાવવો પડશે પેલા ફેરથી લાઈન પૂછી દઉં એવું લાગે છે તો દેખાતો નહીં ઉજેલો શું કરું તાણે હું લોઢાભાઈ એટલી જમીન આલી હોત તો મારો મજા પડી જતી 4 ભેંસી રાખતું તેવી 10 રાખતું થઈ અને લેબડા બેબડા ઠૂંઠા કહી નાખો મસ્ત 4 બાર તો જોવું જ ના પડે મારે પણ લોઢી મોની ના ને કેવું કાયું છે જબરદસ્ત કાયું કર્યું કાયું કરાવે કોઈ કોમી નહીં લાવ આ શીતળમાં થઈ ને જતો રહું થાકી એવો લાગે છે ને જબરદસ્ત હા બોલો ગોપુભાઈ કોઈ નહીં ક્યાં જતો તો શું હતું ક્યાં હમણાં છે શું લાગે ડોહાનો ગોપુભાઈ હમણાં છે શું બોલો ઘેર જતો તો એ તો થઈ આ વાયથી આ શેડું ખુલ્લું હતું એ બાજુ તો બીજું પેલી બાજુ રસ્તું લોબેન ફરવાન થતું હતું એટલે સીધું આઈ થિંક જતો રહ્યું એટલે ફરવાન થાય એટલે કોકના ખેતરમાં થઈને હેડવાનું પણ કોઈ ઉજ્યું નહીં કોઈ વાય નહીં એટલે મૂકું જતું રહ્યું ગાર વાયો આવા ને આવા તમારા જેવા હેડી હેડી તો ગારે ઉજ્યો નહીં હું તો કમ્પ્લેટ ખાલી 2 પગલો પાડી હેડું પછી અરે 2 પગલો તું પાડું કાલ બીજો પાડો મારતો રસ્તો થઈ જાય પણ આટલી વખત જવા દે કે યાર પાછા વળી જો ને યાર અરે આપણે યાર ગોપુભા આવું કરવાનું હો ભાઈ તું ભાઈ પાછો વળી જા તારે અરે ભાઈબંધી ને થોડું વિચારો યાર ભાઈબંધી જ છે બધી તું ભાઈ પાછો વળી જા ને અને આ બધું બુજેડી હેડે આવો એટલે એ તો થાક લાગ્યો તો ને હાલ એટલે ખાલી આમ લટલતું થયું થાક લાગ્યો એટલે હવે વચ્ચે થઈને આવવાનું એમ ના બધું બુજેડી નહીં એ તો થાક લાગે ખાલી લટલતું પાછળ થઈ ગયું અરે ભાઈ તું હારે હારે એટલે ભાઈ પાછો વળી જાય આમ જાઉં કોમ પાછો આયો તે થઈ જવા દે ના ના આયો તે પાછું જતો એટલે ગોપુભા જવા દે યાર અલે આ બસ જવા દે બસ ખબર નહીં પડતી લે તને પણ આટલી વખત જવા દે હવે થઈ હાથમાં તો આવી ગયો તું યાર પાછો વળી જા ને મોકો આવ્યો નહીં અરે ગાર વાયો છે ને તમારા જેવા હેડી ને બધું મોય
ટીપાઈ ગયું છે. પણ આ ઘાર વાયો તો દેખા તો ખરા જોજો. અને આ ટીપાઈ ગયું છે તું ભાઈ નેકળ ને મારવા ના આવજો નહીં હેડવા દેવો તને જાય. ગોપુભા જવા નેકળ નહીં યાર ગોપુભા કર્યા વગર. પણ જવાની જવા હવે આટલો વધારે આખું જો પેલું દેખાય છે. અરે ઓમ થઈને જઈએ ને તો ઈ દેખા હતા. પણ આમ થઈને ફરવાનું વધારે થાય. મારા ફરવાનું વધારે થાય ને તો રવા દે જે આપવાનું ને હેડવાનું રવા દે. આપણને ઘેર પડે રે. હેલ્યા. અને નસ પકડે છે તો ઘેર પડે રે. ઘેર પડે ને પણ થોડું ખોલ ખોતો તો કરવું પડે કે ખણ ખોતર વાળી તું ઘેર જઈને ખણ ખોતર કરજે જા. જવા દે કે ગોપુ. અરે ભાઈ તું જવા દે મારે ખોટો હાથ ઉપાડવો પડશે યાર કશે અલા ગોપુભા. તમે જતા રહો ઘેર. ગોપુ જવા દે. નહીં કરું જતા રહો. જવા દે પાછા અરે તું જતો રે ને યાર કરશન. ગોપુ મગજ ખરાબ કરે. અલ્યા હમણાં મારા તને દેવું પડશે યાર જતો રે ને તું. પણ યાર જવા દે ગોપુ યાર. કરશન આ રસ્તો થઈને જતો રે ને હમણાં આ રસ્તો ઠેઠ ફરી જવું પડશે મારો દેવા. અરે નહીં હમણાં ઉપાડી લઈ દેવા પડશે યાર જતા રહો હમણાં લોબા થઈને પડ્યા આવ્યો. અલે યાર જવા દે ગોપુ યાર. તું જવા દે ને વાળી હેડ હોય થી આટલી વખત જવા દે બસ. એટલે ભાઈ હેડ ને હમણાં હું ધાપોટી દઉં તને. જવા દે કે યાર. તું હેડ કી અલે જવા દે કે યાર. હેડ કે ને હમણાં મેલે લે. જવા દે જવા દે. હવે આટલા ઠેઠ આવી ગયો. હું તો નહીં બારી લઈ લઉં. આ દાંતેડું લેવા તને ખબર પાડું. આપજો તાણ કશું. જવા દે કે યાર. તું હમણાં થયું કે યાર. હાલ તો કાલ દાંતેડું તમારે હાલવા આપવું પડશે. હેડજે ને ગમે. કાલ આપવું પડશે દાંતેડું હાલવા તમારે ગોપુ. હો હાલત લેતો તલે. ઉભો રે લે. આઈ ગયા જો કે વચ્ચે હેડવા. પીવાનું હોય એમ જો કે મોય અને પાછામાં ઝેડો પૂછેડે. આ કેવું કર્યું મોય. આવો દાંતે લેવા આલું તમે. આ બધું જેવું કરીને મેળ્યું આ જગ્યો આ બધું આવું આવું કરું હું ગારું કરે મારે તું રમા ભમણ કર્યું હોય ફરી ફરીને મોય લે લઈ જજે કાલે આવી ગઈ ખબર ભાવ તમે પણ મને જવા દેવું કેમ બાજુ બોલો. તમ ફોર પર જોઈ કોઈ ચીડી પડી શકું કેળી પડી નહીં. પેલા ગોપુભાઈ ચેતનથી નજ્યો ને હાલ હા તે ગોપાભાઈ મને પાછા વાળ્યા અને બે હોટો મેલ્યો. ત્યાં ચોમાન તો કોઈના ખેતર પછી હેડાઈ યાર પણ ઘાર કશું ઉજ્યું નતું મોય અંદર. એ તો એટલે ઉજ્યો હું ના જોઈને હેડ્યો. ઉજ્યો હોય કે ના ઉજ્યો હોય, ના હેડા કોઈના વચ્ચે હતા ના હેડવા દે ચોમાન કોઈ પણ એટલા સુધી હેડવા દીધો તો એવાર હું ગહાઈ જવાનું હતું. હું ગહાઈ તો હું જવાનું હતું. કહું બે શબ્દો હવે જઈ પણ દાંતેડી માર તો લઈ લીધું. તે ના જવાય કોઈના વચ્ચે તારી પણ કે હું મારા દાંતેડા વગર તો બીજો લેબડો માર કાલ પાડવો છે શું પાડવાનું કે તો હળો. તમે આવી રીતે ડાળો કાપી દો ને કોઈ પણ હેડવા એના દે. શેતનથી નહીં કાપી. એ તો આજ નહીં કાપી કાલ કાપી દો તો કોઈના શેતનથી તો હું કોઈના શેતનથી કાપતો નહીં પણ આ તો પેલા ખરાબ આમથી લઈ આવ્યો હું એવું દેશો માટે. હો હા હું જવું જ કહું હા સમજાવ તો કહેજો સમજાવજો સમજી લેજો. હો હા એટલું કયો અને આમ જોવાનું રાખો જોવાનું રાખો. પેલો પાછળ ઓહો પડ્યો તો હમણાં મને ઈસકોણ આવે તો ભય ઈસકોણો હતો સાચી વાત. પેલો પાછળ એવો ઓહો પડ્યો તો મારો પાળો એવો તો હતો. મને ભય નાખ્યો હોત તો મારે ટોટીએ બોટીએ ભાગ્યો હોત તો. કાયો જબરજસ્ત છે તો હું એમાં હુડફાટ સીધો દોડ્યો આવું. એ તો વચ્ચે ના હેડા તા કોઈ ના તારી બાળેલું હોય પણ ઘા નતો ઉજે એટલે હાર જાઓ શું ક્રાંતિ ઘર ભેગા થઈ જાઓ જવા દે મને ગોપુબાન કહેવા દે કોક બે શબ્દો તો કહું કોક હોય છે હેરાન કરે છે બધાને આ ફરું તો છે ખેતરમાં એ ગોપુભાઈ સબ આમ ખેતરમાં આમ મોટા મારી ગયા છો હા તે ઉગાડ્યો કે નહીં ઉગાડ્યો ઘર હા નહીં ઉગ્યો ભાઈ ઉગ્યો નહીં ઘર કોરો પડેલો ઓરા પડ્યો પણ થોડો તો નાખડો તો દોણો ઉજ્યો નહીં. તો બિયારણમાં રાશિ આવી હોય બિહારાને કમ્પ્લેટ પેલામાં ઉજી ગયો ને ના તો કોઈક તકલીફ તો હોય એમનામ તો ના ઉગે એવું બને જ ને કોરા પડી હોય તો ના ઉગે તો શું કરશું? હા શું કરવું પડશે? તો વરસાદની વાટ જોવાની વરસાદ આવે એટલે વાઈ દેવા વરસાદ ચો આવે આવશે તેમ ચેનનો વાટ જોઈ રહ્યો. વરસાદ આવે કંટાળ્યો હું. પણ મોં પેલા કરશે ને તેમ દોડાય કરશે ને માજી રહ્યો હા એટલે ચેવો દોડતો તો મેં કીધું કોઈ પાછળ કોઈ પડ્યું હું એ રે ઓથે નીકળ્યા જોજો કેવું કર્યું
આ જો હા રસ્તો પડ્યો તો મેં એને એ જ કીધું કોઈ એકલા જતા બરોબર પણ જયડું લઈને આ જયડું પૂછેડી થઈ પાછા મેં કીધું એને કીધું ખેતર વચ્ચે અત્યારે ચોમાન કોઈના ના યાદ આવે અને હું જેટલો મનાવે ના માને કંટાળી મારે એને દોડાવવું પડે તો મેં કીધું એને બે શબ્દો કીધા કીધું કોઈના રસ્તા ખેતર વચ્ચે હેડાય ના તમે આજ હેડો ને કાલ બીજો હેડે રસ્તો પડી જાય અને ને પાછા દોડ્યા તો એવું કહેતા છે ખબર હે હા કે દારૂ તો તારે હાલવા આપવું પડશે એવું ઓહો. એ તો ટણીના ભરેલા હું પાછા કીધું કે હાલવા લેવાય ના રહ્યો ને પછી હાલવા ગયો તો એક કરશે કુકડો ઓછા નહીં એ કરશે કુકડો મારનાર ભૂસ્યા હે હા મારવા પડશે મને હા મેં એ કીધું જાઉં નવરો બેઠો તો ખેતરમાં જી આવું ઘર ઓહ, ઉજ્યો ઘર વાયો? આપણે અમારા ઘર જોઈએ યાર જો વાત સાચી હે કનભા પણ મારે થોડું કોમ હે પછી કરજો ગાઈ મને ઓછી ખબર પડે એટલે કીધું ગોપુબાને અંગાર લઈ જાઉં મને તમારે જેવું જ છે મને કોઈ ખબર નહીં પડતી નકા ઘર ના ઉજવો લે આપણે જોઈએ શું ઘર ઉજ્યો દેખા કે ઉજ્યો છે મારા આ બધું શેળાઈ બેળાઈ બધું ફેલજ્યું એ તો હું તો બધાને એવું જ છે ભાઈ વાર હાથ થયો નહીં તો બધું શું કરો ગયો લેવો તો હારો એને ઉજી જાય એને ઉજી જાય નહીં ઉજાય ને નહીં ઉજાય મારે એવું થયું હતા એને નુકસાન જ છે લેવો હારો તમે હા રસ્તા નહીં જવું કેટલો વાયો હો આપણે પેલા નંબરમાં મોટા નંબરમાં નેરે થઈ જવું પડે લેવાડો લેવો અને શેડું આવી રીતે ના રાખો યાર તારે ચોમાનો પૂરી ગયો ઉડવાનું પછી તમે પાછું બીજાને ધોકા લઈને હા પડો તો મેળ આવો રાખેલું તો પણ એ કરશન કાકડું રહ્યું ને એ ખોલીને આવેલું હે એવું ઓહો એ પાછા જે તેનો અને શેડો પાછું મને એવું કે શેડું ખુલ્લું હતું ના ના એ જબર ખોલ્લો જબર જે તેનો શેડો એટલે મને હું વાંચીને જોઉં આ કે ખુલ્લું હતું એ કરશન કાકડું રહ્યું હા ને ગિલેન્ડર હે પાછું કેલેન્ડર તો સજ આવી જાય શેઠે બેઠો કોઈ વસ્તુ પડી હોય ને આ લઈ જાય હો લઈ જાય પાછા ઓહો ઓહો મેં તો એક વખત ભાડ્યા તા જ કીધું તું પણ મન પાડતા તો એવું નહીં કરતા એટલે મને એવાનું પર પેલી તો સજ તો હું એ નહીં હેડવા જતો શેઠ ના પાડતો ભાઈ મારા શેઠ નહીં હેડવાનું પણ મારા બેટો કેવું કરે વરજી પડેલો થવા જ દો એ તો એવો છે તમે પગ પકડી પાડે ગાટાવો તો પગે હા. પડી જાય હવે આને ના પહેવા દો એટલે એને કાયમનો રસ્તો થઈ જાય ઓહો બોલો કેટલો વાયો ઘર તમે કા મારો ધાવા વીકો આજે હું પેલા અવળા ઓટો હ પાછો દોડ દે એવું હોય ઓહો હું એ વાયું તું એક 2 વીઘા જેવું વાયું એમાં એ વીઘામાં ઉજ્યું પેલામાં ઉજ્યું ના અરે કોરા પડ્યું હોય જ ના આવું ગઈ યાર એવું કશું ના હવે અત્યારે વરસાદ ના કોઈ નક્કી નહીં જો આ વરાદે વાટ જોવરાય ઘણી હો ઘણી દોરાય એટલે અત્યારે બધો હેરાન જ છે યાર હમણાંથી તો અંબાલાલ કાકા કોઈ આગાહી હાલતા નહીં એટલે અંબાલાલ કાકા પેલા નહીં કીધું કે ભાઈ આગાહી બાગાહી ના કરતા તો એમાં બાબલાનું હવે ઈવન તો શું કરવું ગયો હું એ તો મોબાઈલમાં જોયું તું ને હા તો કોઈક અંબાલાલ કાકાને કોકને વાત કરી હે કે આ કોઈક પાછા આયા આગાહી હાલવા. આપડા ખેડૂતો સમર્થન આલી ને યાર હાલ્યું ને ઓહો કે ભાઈ તમે કરો અમે તૈયાર છીએ મોના હા તો એરિયા કે હે ને હા તો આપણને ખબર પડે વાવતો આપણે ખબર વગર વાઈ નાખ્યું બધું અંબાલાલે આગાહી કરી છે 22 તારીખ થી વરસાદ ફૂલ છે યાર એવું હોય એમ? આ ઘર જો જબર ઉજ્યો લ્યા તમારે તો ગાર જબરજસ્ત થઈ ગયો લ્યો જબર દેખાય ઘર તો જોરદાર ગાર હે. જો તમે કે મારું ઉજ્યો નહીં આ મારે તમે ના જોયું પણ તો આ જ્યાંથી ઉજ્યો જાને આ તમારે જબર તમારે ઉજ્યું. ભેજ નહીં હોય એટલી મેં ભેજમાં ચાલુ વરસાદમાં પેલા સોટા ચાલુ હતા ને હા હા એ વાગમાં વાઈ દીધો તો ના ના હું તો એમ તો વરાત બંધ થયા પછી વાયો ના કીધું વાઈ દેવા દે હાડો જો હરખાઈ આવશે તો રાખ્યું ને કે બાજી નાખ્યું ખાતર કરશું મારે તો તાણે બધું ફેલ ગયું કે હે ફેલ ગયું ચારે હરખે જો કે ચેવો પડ્યો કમ્પ્લીટ આવી ગયો જાડો છે પાછો હા હા ગારો હો ગારો તો સજ આવું કરજો આવું હવે જીએ હતા ને હવે ઘેર હોય થઈ સીધા પછી પડીએ હવે હળો વતન ઘેર જતા જવા રહીએ. દે ને પછી પેલા કરશન કાકડા જેવું નહીં થાય ને ના આપે તો હોય તો રસ્તો હન હા તો તમારા ક્ષેત્રમાં પણ રસ્તો નહીં ખેતરમાં રસ્તો પણ આમ ફરીને આવ્યો હું તો પેલા ઓટો જઈ હા આવ્યો હા વાત સાચી પણ આ તો રસ્તો શેરડી છે સુધી હે હા લોઢિયાને તો કશું વાયુ તે બોલશે રે આ લોઢીઓ તો વાવતો નહીં શું વાવ 2-3 વર્ષથી તો કોઈ પડી રહ્યું નહીં તો કશું વાવતો નહીં પણ હું એક લઠ્ઠું ભરાઈને આવ્યો કેવું તો હું ગારનો ભાવ બહુ હોય ને વરાત જબરજસ્ત છે હા તે કીધું યા વાઈ દો 10-15 વીઘા જે હોય ઉધેડે કોઈ ના તો કશું. સારું ભાગે હાલે તો સારું વાવતો નહીં કશું પાડા હરખો પડી રહે છે એમ હું કીધું અને વાબાનું કીધું ને ભાગે કીધું ને ઉધેડે કીધું પણ ના પાડી નહીં હાલે પણ એમ તો. હું લાલચ આલીને આવ્યો હા. કયા હું વાઈ દો વરાદે આવવાનું હોય ને તમારે તો પણ કરવું હોય હા એ તો સજ કથા તે લાલચમાં આવી જો વાઈ દે ને તો આગળ પૂરો રહ્યો કદી જિંદગીમાં નોમ નહીં લઈને ભાગા આલી દે એ તો વાત સાચી હે ભાગા આલી દે કો તો ઉધેડ આલી દે ભાગે તો નહીં હાલે એવો મારો ઉધેડ આલી દે હકો તો
પણ તમે વાત કરીએ કે લાલચમાં તો આવી ગયા ઈ ઠોચી દે ઘાટ બધું. હા મને એવું લાગે ચમ કે રે વિચારતા હતા બેઠા બેઠા હું હેડ્યું એટલે હવે હવે ઘેર જોઈએ શું કરું છે હવે ઘેર જાઉં સીધા. હવે હું ઘેર ચાલો ભાઈ. લેવાનું ઓછી પડાય ના હવે દાદા ઘેર હેડવું પડે. હા મારું